સુરત ઉમરવાડા બેઠી કોલોનીમાં 10 દિવસ પહેલા એમડી ડ્રગ્સ સાથે ખલીલ ઉર્ફ ઘોડાની ધરપકડ કરાઈ હતી, જે કેસમાં પોલીસ પકડથી બચવા ફરાર થયેલા ખલીલ ઉર્ફ ઘોડાના પુત્રની સલાબતપુરા પોલીસે નાનપુરા વિસ્તારમાંથી ધરપકડ કરી હતી. ઉમરવાડા બેઠી કોલોનીમાં ડ્રગ પેડલર ખલીલ ઉર્ફ ઘોડા પાસેથી મળેલું 74,000 રૂપિયાની કિંમતના 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ છૂટકમાં વેચવા આપનાર તેના પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ યુસુફ પઠાણની ધરપકડ કરાઈ હતી. એસીપી ચિરાગ પટેલે વધુ માહિતી આપતા કહ્યું કે ગત 28મી એપ્રિલે રાજહંસ ઇમ્પિરિયા ટેક્સટાઇલ માર્કેટ પાછળથી ખલીલ ઉર્ફે ઘોડા લુકમાન શેખને દબોચી લીધો હતો. તેની પાસેથી 74,000ની કિંમતનું 7.4 ગ્રામ એમડી ડ્રગ્સ અને રોકડા 1900 રૂપિયા મળી આવ્યા હતા. ગત વર્ષે વેસુમાં ડ્રગ્સ સાથે ઝડપાયેલો ખલીલ ફરીથી ડ્રગના ધંધા સાથે સંકળાયેલો હોવાની બાતમીને પગલે પોલીસે ખલીલને પકડ્યો હતો. આરોપીએ કરેલી કબૂલાત પ્રમાણે આ ધંધામાં તેનો પુત્ર તૌસીફ ઉર્ફે સોનુ પણ સામેલ હતો. તૌસીફ જ તેને આ એમડી ડ્રગ લાવીને આપતો હતો, તેનું તે છૂટકમાં વેચાણ કરતો હતો. 10 દિવસથી ભાગતા ફરતા તૌસીફ ઉર્ફે સોનુ યુનુસ પઠાણને સલાબતપુરા પોલીસે નાનપુરા વિસ્તારમાંથી ઝડપી લીધો હતો. આ એમડીનો જથ્થો તેને અરબાઝ નામના શખ્સ આપતો હોવાની કબૂલાત કરી હતી. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત.